વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે યુનિટ 5 સુધી ગૂગલ પ્લેમાં યુનિટ 5 સુધી આપણે કરેલું છે. યુનિટ નંબર 6 સ્ટાન્ડર્ડ 10થમાં ઇંગ્લિશમાં આપણે યુનિટ નંબર 6 લઈશું. ટાઇટલ છે આઈ લવ યુ ટીચર. ફર્સ્ટ ઓફ ઓલ, I would like to tell you that the lesson is related for reporting events. આપણે ડિરેક્ટ ઇનડાયરેક્ટ કરેલું છે. આ યુનિટમાં ડિરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીને તમારે જવાબ લખવાનો આવશે. ધ્યાન રાખજો મિત્રો, આમાં બાયોગ્રાફી જે લખેલી છે એમાં પોતાના સર્વનામના રૂપ આઈ, માય, મી, માયસેલ્ફ એવા શબ્દો આવશે. એટલે આપણે ડિરેક્ટમાંથી ઇનડિરેક્ટ કરવાની જે સિસ્ટમ શીખી છે એ ડિરેક્ટ અને ઇનડિરેક્ટ કેમ થાય એ આપણે જોયું છે. એટલે તમારે જવાબ લખવાના આવશે જ્યારે આમાંથી કોઈ ફકરો પૂછાય, યુનિટ નંબર 6માંથી કોઈ પેરેગ્રાફ પૂછાય તો તમારે એ પેરેગ્રાફનો જવાબ છે એ ઇનડિરેક્ટમાં આપવાનો રહેશે. ધ્યાન રાખજો, ઇનડિરેક્ટમાં આપવાનું છે. તો એમાં તમારે જે જવાબ લખો છો એ જવાબમાં જુદા જુદા પ્રકારના ફેરફારો કરીને વાક્ય લખવાનું છે. બેઠું વાક્ય લખવાનું નથી, એના ઇન્વર્ટેડ કોમાની વચ્ચે બેઠા વાક્યો તમારે લખવાના નથી જવાબ તરીકે. એમાં આઈની જગ્યાએ તમારે ફરજિયાત સી લખવાનું જ જવાબ લખો ત્યારે. મીની જગ્યાએ હર જ લખવાનું, માયની જગ્યાએ હર લખવાનું જ, અને માયસેલ્ફ આવે તો એની જગ્યાએ હરસેલ્ફ લખવાનું જ છે. જો સ્ત્રીવાચક હોય તો આઈની જગ્યાએ હી, પુરુષવાચક હોય તો આઈની જગ્યાએ હી લખવાનું જ. એટલે જેટલા યુનિટ આમાં આપણે આપેલા છે વાર્તાલાપ રૂપે, એ દરેક વાર્તાલાપના પ્રશ્નોના જવાબ બેઠા વાક્યોથી નથી લખવાના. એના દરેકના જવાબ તમારે એ ફકરો આપેલો હોય એ ફકરામાંથી વાક્ય લખવાનું જવાબ તરીકે, પણ તમારે એનું ઇનડિરેક્ટ કરીને લખવાનું છે. એટલે આપણે લેંગ્વેજ પ્રેક્ટિસમાં રિપોર્ટિંગ ઇવેન્ટને ધ્યાનમાં રાખીને, તો એમાં તમારે શું ફેરફાર કરવાનો હોય? પર્સન ફેરવવાનો હોય, એક્શન એટલે વર્ગ, ક્રિયાપદમાં વર્તમાન કાળનું હોય તો ભૂતકાળનું કરવાનું, ચાલુ કાળનું હોય તો એ પ્રમાણે ચાલુ કાળનું કરવાનું, સહાયકારક ક્રિયાપદ બદલવાના, કેનનું વુડ, વિલનું વુડ ને બધું જે કાંઈ હોય. પછી પ્લેસ હોય તો હિયર ને ધેર ને નાવ ને ધેર, સમય દર્શક અને કાળ. આવા બધા 4-5 ફેરફારો સાથે તમારે જવાબ લખવાનો છે. ખાલી પેલું જ સર્વનામ આઈનું સી કરીને બધું એમ નહીં. સર્વનામના ફેરફારો આવે, કાળના ફેરફારો આવે, સ્થળ દર્શક, સમય દર્શક શબ્દો આવે, એ બધા જ ને તમારે પાછા ઇનડાયરેક્ટમાં ફેરવીને એનો જવાબ લખતા શીખવાનું છે. જરૂર લાગે ત્યાં હું બોલતો જઈશ. આપણે લેટ્સ રીડ યુનિટ નંબર 6. ઇટ્સ અ બાયોગ્રાફી ઓફ હેલન કેલર. એક બેરી અને આંધળી, ડીફ એન્ડ બ્લાઇન્ડ એવી છોકરીની કહાની છે. હેલન કેલર એ પછી અમુક સમય પછી બોલતા શીખે છે. એ આંધળી છે, બ્લાઇન્ડ છે અને ડીપ છે, એટલે બેરી છે. કાને સાંભળે, દેખાય નહીં અને સંભળાય નહીં, એટલે બોલતા નહોતી શીખી, પણ ધીરે ધીરે કઈ રીતે એ શીખે છે આ બધું એની વાત આવે છે. હેલન કેલર એ આઈ લવ યુ ટીચર એમ કહે છે. એના ટીચર પ્રત્યે એને જે માન છે એના ટીચર માટે એને પોતાની લાગણી વ્યક્ત કરી છે. તો એમાં યુનિટ નંબર 6માં એની સુલેવાન અથવા તો મિસ સુલેવાન છે, એને ટીચર એના ઘરે આવીને ભણાવે છે. કેવી રીતે ભણાવે છે? ટચ ઓફ સેન્સથી ભણાવીને એ ગ્રેજ્યુએટ સુધી પહોંચાડે છે. એટલે બચપણથી માંડીને છેક સુધી એને ભણવામાં મદદ કરે છે. એટલે એના માટે એનું ટાઇટલ આપ્યું છે આઈ લવ યુ ટીચર. હેલન કેલર, કેલર જે કાંઈ બોલ્યા, બીકમ એટલે થઈ જવું, બની ગયું. શું થઈ ગયું? ડીફ એન્ડ બ્લાઇન્ડ. બચપણથી નહોતી, એ અમુક ઉંમર પછી થઈ જાય છે. એવા પ્રકારની કોઈ તાવ કે કોઈ બીમારી લાગુ પડી હશે એટલે ઓટોમેટિક શું થાય છે? ડીફ એન્ડ બ્લાઇન્ડ થઈ જાય છે. ડીફ એટલે સાંભળવાનું બંધ થઈ જાય છે અને આંખો જતી રહે છે, એટલે આંધળી થઈ જાય છે અને બેરી થઈ જાય છે. બહુ નાની ઉંમરે. વેન સી વોઝ વેરી યંગ લખ્યું છે. વેરી યંગ એટલે
યંગ એટલે યુવાન એવો અર્થ નહીં કરવાનો. ખૂબ નાની હતી એટલે મહિનો 2 મહિનાની કે 5 મહિનાની 10 મહિનાની એવું આમાં સાલ નથી લખી, પણ એમ કે એ બચપણથી જન્મતાની અમુક વર્ષ પછી એ ડીપ એન્ડ બ્લાઇન્ડ થઈ જાય છે. ડીપ એન્ડ બ્લાઇન્ડ મીન્સ ડીપ એન્ડ બ્લાઇન્ડ. ક્યારે? તો કે વેન સી વોઝ વેરી વેરી યંગ શબ્દ છે. પાછું કહી દઉં, યંગ એટલે યુવાનનો અર્થ નથી કરવાનો, નાનું એકદમ, ઉંમરમાં એકદમ નાની હોય ત્યારે. વેન એટલે જ્યારે, ત્યારે. આપણે આગળ જોયું છું WH ક્વેશ્ચન વર્ડ્સના ઉપયોગ. તો એના 2 ઉપયોગ મેં તમને કહ્યા છે પહેલા. કયા? તો કે પ્રશ્ન પૂછવા માટે અને સંયોજક તરીકે. અહીં પ્રશ્ન વેન છે, ક્યારે આપણો અર્થ નથી કરવાનો. એટલે વેન વાક્યની શરૂઆતમાં આવે તો વેનનો અર્થ ક્યારે, કયા વખતે, કયા સમયે. પણ જ્યારે વેનનો ઉપયોગ 2 વાક્યની વચ્ચે આવે ત્યારે કે જે વખતે, કે જ્યારે, કે જે સમયે, એવો અર્થ થાય છે. આપણે એ જોવાનું ખાસ. હેલન કેલર બીકેમ શું થઈ જાય છે? ડીપ એન્ડ બ્લાઇન્ડ. ક્યારે? વેન સી વોઝ વેરી યંગ. જ્યારે બહુ નાની હોય ને, એકદમ નાની ઉંમરમાં એ આવી બીમારી થવાને કારણે એ બેરી અને આંધળી થઈ જાય છે. સિન્સ સી વોઝ ડીપ. સિન્સ એટલે ને કારણે, એમ બીકોઝ જેવો અર્થ થશે. સિન્સ સી વોઝ ડીપ, એ ડીપ હતી કારણ કે શબ્દ કાને પડ્યા નહીં, સાંભળતા શીખી નહોતી એવા માટે, એટલે સાંભળાતું જ નહોતું, એટલા માટે બોલવાનો કોઈ સવાલ જ નહોતો. સિન્સ સી વોઝ ડીપ સી ડીડ નોટ લર્ન ટુ સ્પીક. એટલે જ્યારે એ કોઈ શબ્દો સંભળાયા જ નહીં તો એ બોલતા જ ન શીખે. સો હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરીડ. એટલે આવી ઘટના બને છે, આવી પરિસ્થિતિ સર્જાય છે, આંધળી બની જાય છે અને બેરી પણ થઈ જાય છે. એટલે એના માતા પિતા છે એ બીકમ વરીડ થઈ જાય છે, ચિંતિત થઈ જાય છે. દે બીકમ વરીડ. દેન દે પછી એ જેમ જેમ મોટી થતી જાય છે એમ એના માતા પિતા છે કોઈ એવા ટીચરની શોધમાં જાય છે કે કોઈ એક ટીચર મળી જાય તો આ છોકરીને ભણાવે. એમ કરતાં કરતાં એ ગોતતા શોધતા એક એને ટીચર મળે છે. ધેન ધે એટલે એના પેરેન્ટ્સ. ધેન પેરેન્ટ્સ ફાઉન્ડ મિસ સુલિવાન નામની ટીચરને મળે છે, અથવા તો એનો સંપર્ક કરે છે. તો એ મિસ સુલિવાન એક ખાસ પ્રકારના ટીચર હતા. શેને માટેના? ફોર ડીપ એન્ડ બ્લાઇન્ડ. જે બેરા અને આંધળા હોય એવા વિદ્યાર્થીઓને, બેરા અને આંધળા વિદ્યાર્થીઓને ભણાવતા ટીચર એની શોધમાં હોય છે અને મળી જાય છે. ધેટ ચેન્જ. ધેટ એટલે કે જે વ્યક્તિ એવો થશે. ધેટ એટલે તે નહીં થાય. ધેટ ચેન્જ હેલન્સ લાઈફ, કે જેનાથી હેલનનું જીવન બદલાય છે. હિયર એન એકાઉન્ટ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ ઇન હર ઓન વર્ડ્સ. અહીં એના શબ્દોમાં, હવે ઇન્વર્ટેડ કોમામાં આપણે જેને કહીએ ને કે એની પોતાની કથની કહે છે, પોતાના અનુભવ કહે છે કે એકદમ એ બેરી અને આંધળી હોવા છતાં કેવી રીતે ભણી, કેવી રીતે આગળ વધી, એના પોતાના શબ્દોમાં એની યાદ કરીને કહે છે. શું કે હવે જ્યારે એમાં આ પેરેગ્રાફ આવે તો આઈની જગ્યાએ આપણે શું લખશું? જવાબમાં સ્ટીલ, આઈની જગ્યાએ સીડ લખવાનું આવે ફરજિયાત. આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. એમ કે એ વખતની વાત છે કે 1887ની સવાર મને યાદ છે. 1887ના કોઈ દિવસ, તારીખ નથી આપી કે 1887ની કોઈ સાલ હશે, એ સાલની એ દિવસ યાદ છે, સવારનો દિવસ. આજે પણ યાદ છે મને, એમ કે આજે પણ યાદ છે, પહેલો દિવસ જેને કહેવાય. આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. આઈ વોઝ જસ્ટ 7 years of age then. એ વખતે મારી ઉંમર 10 વર્ષની, એમ કે 7 વર્ષની. આઈ વોઝ જસ્ટ એટ ધેટ ટાઈમ, આઈ વોઝ, અથવા તો આપણે જવાબમાં સી વોઝ લખશું. સી વોઝ જસ્ટ 7 years of age then. માય ટીચર, અહીંયા માયની જગ્યાએ હર લખવાનું થાય જવાબમાં. હર ટીચર N.A. Sullivan came to
ધેર હાઉસ, અવરનું ધેર થઈ જશે. ધેર હાઉસ ધેટ ડે એ પહેલા દિવસે આવે છે અને ઘરે બધી સિચ્યુએશન જોવા માટે, પરિસ્થિતિ જોવા માટે, એ એલન કેલરને મળવા માટે એ બધું એ જાણવા સમજવા આવે છે પહેલાં. બીજા દિવસે આવીને એ પોતાનું ભણાવવાનું, પોતાનું જે કંઈ ટેકનિક છે ભણાવવાની, કે આ ડીપ એન્ડ બ્લાઇન્ડને ભણાવવાની જે ટેકનિક હોય છે, ટેકનિક પ્રમાણે એનું ભણાવવાનું શરૂ કરે છે. નેક્સ્ટ ડે સી લીડ. એલિએડીનું ભૂતકાળ લેટ છે. એલિએડી લીડ એટલે દોરી લઈ જવું. નેક્સ્ટ ડે એટલે બીજા દિવસે, પહેલા દિવસે એમને ઔપચારિક વાતો કરી, પછી ચાલ્યા ગયા, કાલે આવું છું એમ કરીને બીજા દિવસે આવે છે. ધ નેક્સ્ટ ડે સી લીડ મી ઇનટુ અ રૂમ એન્ડ ગેવ મી અ ડોલ. પછી બીજા દિવસે એનું જે ટેકનિક પ્રમાણે બધી વસ્તુઓ, ટચ, સેન્સ ઓફ ટચ જેને કહેવાય, એ મુજબ એને ડોલ આપે છે રમવા માટે. ડોલ એટલે ઢીંગલી, રમકડું એ પ્રકારનું આપે છે, એને રમવા માટે આપે છે. એટલે આઈ પ્લેડ ઇટ. હવે આઈની જગ્યાએ તમારે જવાબમાં સી લખવાનું. સી પ્લેડ વિથ ઇટ ફોર એ વાઇલ. ફોર એ વાઇલ એટલે થોડી વાર, આપણે 2, 5, 10 મિનિટ, 15 મિનિટ, કલાક, 2 કલાક એની ઢીંગલી સાથે રમતી હોય છે. પછી એ ભણાવવા આવ્યા છે ટીચર મિસ સુલેવાન, એ શું કરે છે, એને રમવા માટે આપે છે અને પછી એની હથેળી, પામ એટલે હથેળી, આ જે ભાગ છે, ધેન મિસ સુલેમાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ્સ. ફિંગર, આંગળીથી એની હથેળીમાં કંઈક આમ ઈશારા કરે છે. ઓન માય પામ એમ લખે છે. માયની જગ્યાએ હર લખવાનું છે. ઓન માય પાલમ નહીં, એલ સાયલન્ટ છે. ઓન માય પામ, મારી હથેળીમાં મિસ સુલેવાન કંઈક મૂવમેન્ટ કરે છે. અને શું કે યાદ કરે છે, ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. અને મારા માટે તો એ આહલાદક અનુભવ હતો. મને આનંદ થયો એમ. પછી એમ કરતાં કરતાં મને એના સ્પેલિંગ લખવા હાથમાં. આઈ ગોટ ઇન્ટરેસ્ટ ઇન ધેટ પ્લે એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મોમેન્ટ શી મેડ વિથ હર ફિંગર. ઇમિટેટિંગ શબ્દ છે, કોપી. એના હાથમાં લખે, એ DOLL લખ્યું તો એને સુલેવાન પહેલા એના હાથમાં લખે કે DOLL. ત્યારે પછી એલન કેલર પર એના ટીચરની હથેળીમાં લખે કે તમે આવું લખ્યું DOLL. એટલે એ આ જે લખે એની સામે એની હથેળીમાં પહેલી લખે. એને ઇમિટેટિંગ કહેવાય. ઇમિટેટિંગ એટલે કોપિંગ. ધ મૂવમેન્ટ શી મેડ વિથ હર ફિંગર when I finally succeed in doing that correctly. ઘણી વાર સ્પેલિંગમાં ભૂલ પડતી કે શું લખ્યું, કંઈક આમ ઓ લખતું હોય તો સી લાગતું હોય, એલની જગ્યાએ ટી કેવું લાગતું હોય, એટલે એમ ખોટો સ્પેલિંગ ઘણી વાર થયો હશે. ધીમે 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 થતાં એમાં સફળતા મળી આપણે. ફાઇનલી સક્સીડ ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી. ધીમે ધીમે એમાં મારી સુધારો થઈ ગયો એમ કે. ઇટ વોઝ થ્રિલ. આઈ ડિડન્ટ નો that I was spelling DOLL. Some days later, પછી એમ થતાં કેટલાય દિવસ આવા નાના કોઈને કોઈ વસ્તુ ટચ આપે એને, કે આ પેલા એને બતાવે, આપે, પછી હાથ ફેરવે, બધું જુએ, અને પછી એનું સ્પેલિંગ પેલી ટીચર લખે કે આને આ કહેવાય. કોઈને કોઈ વસ્તુને ટચ કરાવીને પછી એના હાથમાં લખે સ્પેલિંગ, એટલે એ પેલી સામે લખે. એટલે એને ખબર પડી કે આને નળ કહેવાય, એને બુક કહેવાય, અને મોબાઈલ કહેવાય, ટેબલ કહેવાય, અને ચેર કહેવાય, ડોર કહેવાય, જે કંઈ જેટલા શબ્દો આવ્યા એટલા શબ્દોને કરાવે. સમ ડે લેટર, વીનું ધ્યેય થશે એમાં. સમ ડે લેટર વી વેર વોકિંગ ઇન અવર ગાર્ડન. પછી ધીરે બગીચામાં જતા હોય એટલે કોઈને કોઈ વસ્તુ ટચ કરાવીને એની હથેળીમાં એનું નામ લખે, એટલે પેલી સામે એનું નામ લખી આપે. ઓકે એમ એ વાત માટે. સડનલી માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. ત્યાં અચાનક મારા ટીચરે એને સુલેવાને મારો હાથ છે લઈ, એક હાથ લઈ અને વોટર ટેપ, પેલા નળ આમ બતાવ્યો, પછી એની નીચે પાણી બતાવ્યું, ચાલુ કર્યું, એવું બધું થયું. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ. પછી એક હાથ એ નળને ટચ કરાવ્યો, નીચે પાણીમાં ટચ કરાવ્યો, અને પછી એના ટીચરે ધીરે પાણીનો ફ્લો મારા હાથમાં વહ્યો. પછી શું થયું, સી સ્પેલ્ડ WATER ઓન માય અધર પામ.
બીજા અર્થ ખાલી હશે એમાં એને લખ્યું કે આને આ કહેવાય, આને વોટર કહેવાય, આને ટેપ કહેવાય. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ. આ રીતે અમે કેટલાય પ્રકારની આવી આ એક પ્રકારની રમતથી જ્ઞાન સાથે ગમત એમ. એટલે આ રીતે અમે વી પ્લેડ ધીસ ગેમ નો કહેવાય, ધીસ ટેકનિક કહેવાય ખરેખર. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ. અને અમે આ રીતે ડિફરન્ટ ઓબ્જેક્ટ એટલે વસ્તુ, ઓબ્જેક્ટ પદાર્થ, જુદા નામ એને શીખડાવ્યા. ઇટ અવેકન માય સોલ. અને એનાથી મારામાં એ કંઈક જાગૃતિ આવી વાત માટે. સોલ એટલે આત્મા, એમ થાય કે મારો આત્મા જાગ્યો, મારે હવે કંઈક કરવું છે, હવે મને આવડી જશે, મને હવે સમજાઈ જશે અને એમાં વાંધો નહીં આવે. આઈ કેમ ટુ નો ધેટ એવરીથિંગ હેડ એ નેમ. પછી એમ થતાં મને જેટલી વસ્તુ આપી એ દરેક વસ્તુના અલગ અલગ નામ હોય છે એવી મને ત્યારે પ્રતીતિ થયા. શું કે છે? આઈ કેમ ટુ નો ધેટ એવરીથિંગ હેડ એ નેમ. ત્યારે મને ખ્યાલ આવ્યો એમ કે મારી ટીચર મને જે વસ્તુ બતાવતી એનું નામ લખે, જે અલગ અલગ વસ્તુના અલગ અલગ નામ લખાય, કોઈ એક વસ્તુનું એક સેમ નામ ન આવ્યું. એટલે પછી ખ્યાલ આવ્યો કે દરેક દુનિયામાં કેટલી વસ્તુ છે કે એના અલગ નામ છે. નાવ each name gave birth to new thoughts. Every object I touch seemed to throb with life. I was connected with the world through all these words. આ રીતે એ પામમાં હથેળીમાં લખીને જેટલા સ્પેલિંગ શીખી એનાથી હું દુનિયા સાથે કે તાલ મિલાવતી થઈ ગયો અર્થ થશે. વર્લ્ડ, ઓલ ધ વર્લ્ડ. મિસ સુલેમાન યુઝ ટુ ટેક મી લોંગ વોક્સ એવરી મોર્નિંગ. દરરોજ સવારે પછી એનો જે પીરિયડ હોય એ ટાઈમ ટેબલ પ્રમાણે રોજ આવે અને આવીને એને પછી દૂર સુધી ચાલવા લઈ જાય. અને I had a lot of questions to ask. અને પછી મારા મનમાં કેટલાય પ્રશ્નો હતા, ઘણા બધા questions to ask. I would write something on her palm and in turn, એટલે હું કંઈક પૂછવું હોય તો એના હથેળીમાં લખું અને એની સામે in turn એટલે એની સામે પ્રત્યુત્તર શું આપે? She would talk into my palm as people talk into baby's ear. એ સામે પાછળ મને મારી હથેળીમાં લખી દે, હું એની હથેળીમાં પ્રશ્ન પૂછું, એ મારી હથેળીમાં જવાબ લખી આપે. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. આ રીતે મારી જે ટીચર હતી એને મારી ક્યુરિયોસિટી, મારી જિજ્ઞાસા છે એ સંતોષી. નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. હવે મને એમ કે પ્રતીતિ થઈ કે મારી ચારે બાજુ જીવન છે, ધબકતું જીવન છે, વાઇબ્રન્ટ જીવન છે, લાઈફ, લવ એન્ડ જોય. The second stage of learning was more difficult. આમ પેલો તબક્કો કયો તો કે એ કોઈ વસ્તુ બતાવે પછી એની હથેળીમાં એ લખે સ્પેલિંગ અને એ સામે સ્પેલિંગ લખે, એટલે એને પછી બીજી વાર ટચ કરાવે તો એની સામે ટીચરના હાથમાં લખે કે આને આ કહેવાય. નળ બતાવ્યો તો નળનો સ્પેલિંગ પહેલાં લખી દે, પછી બીજી વાર નળને ટચ કરીને એને કહેવાનું નહીં, એના હથેળીમાં લખી દેવાનું ટીચરની હથેળીમાં. એટલે ખબર પડે કે આને નળની વ્યાખ્યા આવડી ગઈ છે, આને નળ કહેતા આવડી ગયું છે, અને આ વસ્તુ કહેતા આવડી ગઈ છે. હવે પછી એનો શીખવાનો બીજો તબક્કો આવે છે. સ્પેલિંગ જુદા અનેક પ્રકારના કયા છે, મહિનો 6 મહિના કે ટાઈમ નથી આવ્યો. પછી ધીમે ધીમે બીજો તબક્કો શીખવાનો એનો જે એને શીખવવાનો એ ટીચરે શરૂ કર્યો. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. શું કામ? થોડો અઘરો હતો. બીજો એનો જે શીખવાનો તબક્કો હતો, ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. અને એ કના પર આધારિત હતો? ટચ ઉપર. કોઈ પણ વસ્તુને ટચ કરવાની, એ અવાજ ગળામાં અને લીપ હોઠને એને હળવેથી અડવાનું અને એના વાઇબ્રેશન ઉપરથી સ્પેલિંગ લખી દે તમે આવું બોલ્યા. મિસ સુલેમાન વુડ સ્પીક એ વર્ડ. પછી એમ ડોલ બોલે તો એ બોલે એટલે હોઠ અને એક ગળાને ટચ કરવાનું હળવેથી. પછી વોટર બોલે તો એ લખી દે કે તમે વોટર બોલે. એટલે ટચ ઓફ સેન્સ ઓફ ટચ એને કહેવાય. એટલે જેમ પછી શું થયું? મિસ સુલેમાન વુડ સ્પીક એ વર્ડ એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ એન્ડ થ્રોટ સ્લોલી. કોઈ શબ્દ બોલે એટલે કે તું મારા હોઠ અને ગળામાં હળવેથી હાથ રડી રાખ બંને. I learned to speak through movement of lip and vibration in the throat.
ગળામાં જે વાઇબ્રેશન અથવા તો એ ધ્રુજારીને કંપનને કારણે જે કંઈ શબ્દો પકડીથી થઈ ગયા મેં વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ. પછી એ બોલી તો શકતી હતી પણ એને શું કહેવાય શું બોલાય ખબર નહોતી એમ બોલતા નહોતી. અટર એટલે બોલવું, સ્પીક. વેન આઈ અટર માય ફર્સ્ટ વર્ડ, પહેલો શબ્દ બોલી, ઇટ ગેવ મી બોન્ડલેસ ડિલાઇટ. અને એનાથી મને ખૂબ આનંદ થયો. પહેલો શબ્દ હું બોલી એમ જીવનમાં. નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયસ. પછી તો હું એકલી હોઉં ત્યારે એમ કે રમકડાઓ સાથે એકલી વાતો કરું. સ્ટોન્સ, ટ્રીઝ, બર્ડ્સ ઇન ધ ગાર્ડન. એના બગીચામાં જે કાંઈ વૃક્ષો સાથે અને પક્ષીઓ સાથે અને સ્ટોન ટૂંકમાં ફળ ફૂલ ઝાડ સાથે પણ વાતો કરતી. એકલી વાતો કરવા માટે. આઈ ફેલ્ટ એમેઝ એન્ડ ડિલાઇટ એઝ માય સિસ્ટર રેન ટુ મી વેન આઈ કોલ્ડ હર. પાછું એને વધારે ડિલાઇટ ક્યારે થયું, આનંદ ક્યારે થયો કે એને બૂમ પાડીને એની બેનને બોલાવીને એની બેન દોડીને આવી. એને ખબર પડી કે મારી બેન મેં બોલીએ સાંભળી ગઈ છે એટલે એને વધારે આનંદ થયો. માય ડોગ ઓબેડ માય કમાન્ડ્સ. કૂતરો રાખતી, કૂતરાને જેમ કહો એમ કૂતરો પણ કરતો. આઈ વોઝ એબલ ટુ સ્પીક, ઇટ વોઝ એ મિરેકલ. આ રીતે હું બોલતા શીખી ગઈ અને મારે માટે ફોર હર ઇટ વોઝ એ મિરેકલ. એટલે એમ કહે છે કે મારા માટે ચમત્કાર થઈ ગયો એમ ખરેખર કે હું બોલતા શીખી ગઈ એમ.